આજના નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આજે છે જન્માષ્ટમી, તો બધાને હેપી જન્માષ્ટમી. અને આજે આઠમ પણ છે ને આપણે કાલે રાતે તો બહુ મોડા આવ્યા હતા એટલે વ્લોગ કંઈ શૂટ નથી કર્યો, એટલે બહુ મસ્ત મજાનો એ પણ વિડીયો હતો સાતમનો, તો એ જેને ના જોયો હોય એ જલ્દીથી જઈને જોઈ આવજો. અને અત્યારે તો અમે બધા રેડી થઈ ગયા છે મસ્ત મજાના, એટલે કે અમે અત્યારે જશું સોમનાથ. તો સોમનાથ જવાની બહુ જ ખુશી છે અને બધા રેડી થઈ ગયા છે. તો ચાલો તમને મારો ફાઇનલ લુક દેખાડું કેવી લાગે છે. કોમેન્ટ કરી દેજો. તો આપણે રેડી છે અને ચાલો નાસ્તો કરી લઈએ, પછી ટ્રેન આવશે એટલે આપણે જાશું ને રેલવે સ્ટેશન સામું જ દેખાય છે. ખાલી 2 જ ડગલા હાલવાના ત્યાં રેલવે સ્ટેશન. નાસ્તો હાલી રહ્યો છે, કૌશિકભાઈ નાસ્તો કરે છે. કૌશિક મજા આવે છે? હા. સીટ જવું છે અત્યારે સોમનાથ? મજા આવશે ને? એન્જોય કરીશ ને? હા. રેલવે સ્ટેશન પહોંચી ગયા છે, ટ્રેનની રાહ જોઈએ છે અને વાળ બાંધી દીધા છે, એટલે કે ટ્રેનમાં અમારી વેશભૂષા બદલાઈ જશે એટલે વાળ બાંધી દીધા છે અને ટ્રેનની રાહ જોશું. ટિકિટ લઈ લઈએ પહેલા. અને રેલવે સ્ટેશન અત્યારે તો હજુ ખાલી છે, આગળ જઈને જોઈએ કેટલી પબ્લિક છે. પબ્લિક જોવો છો, હાલીને જઈએ છીએ અમે. મસ્ત લખાવું જોઈએ. કેમ એટલો ધ્રુજે છો? મેં કીધું એટલે આ લડકી કરી જાય બધા તો તરાવો ને આપણે માથું ન દુખ્યા. આવું હોય આવ્યા તો हुई मेरे साथ आगे उल्टी हुई जो इधर સોમનાથ પહોંચી ગયા છે અને પબ્લિક બહુ બધી છે. હા ભાઈ મંદિરમાં દર્શન કરવા માટે બહુ મોટી લાઈન છે, એટલે દર્શન માટે ન જતા ચોપાટીએ જઈએ છીએ. દરિયા પાસે મસ્ત મજાની એન્જોય કરશું વાતાવરણ. બહુ મસ્ત મજાનો વ્યૂ છે, જઈ શકો છો. એટલો ફૂફાણા નો મારે બહુ આજ
માટે બેસી ગયા છે પાઉંભાજી અને મેગી મગાવી છે તો ચાલો મસ્ત મજાનું જમી લઈએ પછી મળીએ તો ગાઈઝ મસ્ત એવું જમી લીધું છે અને હવે આપણે જશું નીકળશું સોમનાથથી તો ચલો જ્યાં જઈએ ત્યાં આગળ મળીએ ગાઈઝ સોમનાથથી આવી ગયા છે અને બહુ એન્જોય કર્યું સાતમ આઠમમાં તો આજે છે નોમ તો બધાને હેપી નોમ અને બસ તો આવા મસ્ત મજાના વિડીયો હતા જો તમને પસંદ આવ્યા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો ટેક કેર બાય